કેમ છો બાળ દોસ્તો? હેપી ન્યૂ યર, સાલ મુબારક. આપણા બધાનું આવતું નવું વરસ ખૂબ સરસ જાય ને તંદુરસ્ત રહીએ અને સાથે ભણીએ એવી આશા રાખું છું. હવે મેં તમને દિવાળી પહેલાં 3 પેરેગ્રાફ લખવા માટે કહ્યું હતું, નોટમાં યાદ છે ને? હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફિસ. અને એને લગતી રમત પણ પાનું નંબર 57 પર હતી. બધા શબ્દ લખવાના હતા, તમને મળ્યા હતા? કોઈ નવો શબ્દ લાગે તો તમારે પૂછવું. પછી ધેર ઇઝથી વાક્ય બનાવવાના કીધેલા હતા. ત્યાં હવે આજે આપણે પાનું નંબર 59 ઉપરથી પાઠ ચલાવીએ છીએ. મિત્રો, આ પાઠ છે ગ્રીન કલરના બ્લોકમાં ચિત્રની નીચે જે આપેલો છે એ પાઠ છે. એમાંથી સવાલ જવાબ પૂછાશે. એટલે હવે આપણે જ્યારે પાછા મળીશું ને ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં વર્કબુકમાં સવાલ જવાબ અને ખરા ખોટાને એવું કરીશું. અત્યારે હું પાઠ ચલાવું છું, ધ્યાનથી સાંભળજો. અને પછી શબ્દના અર્થ કે જે પણ કંઈ ફોટો મૂકું એ તમારે નોટબુકમાં કોપી કરવાનો છે. એટલે શબ્દ, ઉચ્ચારને અર્થ લખશો તો જ સવાલ જવાબ આવડશે. હવે આ પાઠની અંદર આપણને સગપણના નામો આપ્યા છે. આપણે 4થા ધોરણમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર શીખી ગયા હતા ને, એનો પણ ઉપયોગ થશે. તો આપણે પાઠ જોઈએ છીએ. તમે શાંતિથી ચિત્ર જોઈ લો. તિથલના દરિયા કિનારાનું દેખાય છે ને? એને જ લગતો પાઠ છે. જુઓ, હું વાંચું છું, ગુજરાતી સાથે બોલીશ, તમે ધ્યાનથી સાંભળજો. પછી શબ્દ, ઉચ્ચાર, અર્થ લખીને તૈયાર રહેજો. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર તરફ જુઓ. ધેર ઇઝ ધ સી શોર. CSEA, સી એટલે દરિયો અને સી શોર એટલે દરિયાકાંઠો, દરિયા કિનારો. દરિયા કિનારો છે. જુઓ, ધેરનું કંઈ પણ ગુજરાતી થતું નથી, ફક્ત દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુના માતાજી છે, મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતાજી છે. દેખાય છે ચિત્રમાં પેપર વાંચતા? પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે સમાચાર પત્ર છે, છાપું છે. ન્યૂઝપેપર એટલે જેને આપણે રોજ પેપર કહીએ છીએ, પણ ગુજરાતીમાં છાપું કહેવાય. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. અલાઉડ એટલે મોટેથી. તે સમાચાર પત્ર અથવા છાપું મોટેથી વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. લિસનિંગ એટલે સાંભળી રહ્યા છે. નેહાબેન સમાચારો સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. તેણીની પાસે ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં, ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. જુઓ ચિત્રમાં, ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ, દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. ફુગ્ગાવાળો છે, દેખાય છે ને પાછળ? હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ વડે ઉજાણીએ જાય છે. હવે આ પાઠની અંદર આપણને એક તો સગપણના નામ છે, બીજું હેઝનો ઉપયોગ થયો છે. તો આ પછી હું જે ફોટા મૂકીશ તે તમારે નોટબુકમાં લખવાનું છે. તમે યુનિટ 1, 3 એટલે સેકન્ડ સેમનું પહેલો પાઠ, પણ આમ યુનિટ 3 હશે. તે લખીને નોટબુક તો તૈયાર કરો છો ને મિત્રો? ચાલો તો કરવા માંડો લેસન. દિવાળીનું લેસન પણ આવડ્યું હતું ને? એ પણ જોશે હું, એ પણ અગત્યનું જ છે. ચાલો ફરીથી મળીશું. બાય.